વેલકમ એડી સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર ઓલમોસ્ટ આપણે બધા ગુણધર્મો કમ્પ્લીટ કરી લીધેલા છે અને લાસ્ટમાં મેં તમને એ પણ કીધેલું હતું કે આપણે બધા જ ગુણધર્મોને એક સાથે કમ્પાઇલ કરી લઈશું જેથી કરીને ગુણધર્મોનું આવર્તીય વલણ આપણને ફટાફટ એક જ ચાર્ટ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. તો અહીંયા આપણે એવો એક ચાર્ટ બનાવેલો છે. તો જો શું છે, આ જે વચ્ચે મેં કોષ્ટક દોરેલું છે એ શું છે? આવર્ત કોષ્ટક છે. ક્લિયર? સાચું આવર્ત કોષ્ટક નથી દોરેલું, જસ્ટ ફોર રિપ્રેઝન્ટેશન. બરાબર? કે ભાઈ આવર્ત કોષ્ટક જો અહીંયા હોય તો આ ડાબી બાજુથી જમણી બાજુ તરફ થશે ને ઉપરથી નીચે તરફ થશે, કારણ કે આપણા ગુણધર્મો આપણે તે રીતે મેન્શન કરીએ છીએ. ક્લિયર? બરાબર? તો હું એ જ રીતે મેન્શન કરીશ. ચોપડીમાં થોડી જુદી રીત છે, એમાં બંને બાજુ એરો મારેલા છે, પણ આપણા એરો બધા કેવા હશે? ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે, કારણ કે આપણા બધા ગુણધર્મો આપણે તે જ રીતે ભણેલા છીએ, એટલે યાદ રાખવામાં કોઈ તકલીફ પડે નહીં. ક્લિયર? જોઈ લઈએ આપણી પાસે કેટલા ગુણધર્મો છે. તો ગુણધર્મો છે આપણી પાસે પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને ધાત્વિક ગુણધર્મો. ક્લિયર? ધાત્વિક ગુણધર્મ અને અધાત્વિક ગુણધર્મ બંને કેવા હશે? એકબીજા કરતા વિરુદ્ધ પ્રકારના હશે, એટલે મેં બંને નથી લખેલા. બરાબર? ધાત્વિક ગુણધર્મનું ઉલટું કરો એટલે શું મળી જાય આપણને? અધાત્વિક ગુણધર્મ. ક્લિયર? જોઈ લઈએ આપણે પરમાણુ ત્રિજ્યા. પરમાણુ ત્રિજ્યા માટે જો હું લખું, બરાબર, તો ડાબી બાજુથી પહેલા આપણે છે ને બધા આવર્તની અંદર જોઈ લઈશું, પછી સમૂહની અંદર જોઈ લઈશું. બરાબર? તો પરમાણુ ત્રિજ્યા, તો પહેલી વાર પરમાણુ ત્રિજ્યા માટે આપણે શું લખી શકીએ? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે. ક્લિયર? બીજો ગુણધર્મ ડેલ્ટા IH, નામ શું થશે? આયનીકરણ એન્થાલ્પી. બરાબર? તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ડેલ્ટા IH એટલે કે આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય શું થશે? શું થશે? ત્રિજ્યા ઘટે, આકર્ષણ વધે તો વધે. ક્લિયર? અને આપણે આ બંનેનો ખ્યાલ પણ કરી લીધો છે કે બે પરમાણુ ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી બંને વચ્ચે કેવો સંબંધ હોય છે? વ્યસ્ત પ્રમાણનો. પરમાણુ ત્રિજ્યા ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધે. ક્લિયર? લોજિક બધા આપણને ખ્યાલ છે. ડેલ્ટા EGH, આમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, હું અલગ કલરથી પણ દર્શાવી દઉં એને. બરાબર? ડેલ્ટા EGH, તો એના માટે હું રેડ કલર કરી દઉં છું. એનું કારણ શું છે? આપણે ત્યારે પણ જોયું હતું કે આના માટે વધે ઘટે આપણે લખતા નથી. તો ડેલ્ટા EGH નું મૂલ્ય શું થશે? EGH નો મતલબ શું થાય છે? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને ઇલેક્ટ્રોન બંધુતા પણ કહી શકાય. ક્લિયર? તો ડેલ્ટા EGH નું જે મૂલ્ય છે એ શું થશે? વધુ ઋણ બનશે. ક્લિયર? વધુ ઓછું નહીં, શું મળશે? વધુ ઋણ મળશે. તો અહીં હું લખીશ વધુ ઋણ. ક્લિયર થઈ ગઈ? ત્રણ ગુણધર્મો આપણે કમ્પ્લીટ કરી દીધા. ચોથા ગુણધર્મ ઉપર આવીએ, વિદ્યુત ઋણતા, જે હમણાં જસ્ટ ભણ્યા આપણે તે જ. બરાબર? વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતામાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય છે? વિદ્યુત ઋણતા શું થાય? વધે. ક્લિયર? બીજો ગુણધર્મ છે આપણી પાસે ધાત્વિક ગુણધર્મ. ધાત્વિક ગુણધર્મમાં શું થશે? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તો ધાત્વિક ગુણ. આ બાજુથી આ બાજુ તરફ જાવ એટલે શું થાય? અધાતુ તત્વો આવેલા છે, ખબર ને? યાદ રાખવાનું, અધાતુ તત્વોનું સ્થાન યાદ રાખવાનું એટલે પ્રોબ્લેમ જ ના થાય. બીજી રીતે પણ તમે યાદ રાખી શકો, વિદ્યુત ઋણતા અને ધાત્વિક ગુણધર્મ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણનો. બરાબર? વિદ્યુત ઋણતા વધતી હોય તો ધાત્વિક ગુણધર્મ ઘટતો હોય. ઘટે. ક્લિયર? તો પાંચે પાંચ ગુણધર્મો આવર્તની અંદર કમ્પ્લીટ કરી લીધા. હવે આપણે સમૂહની અંદર જોઈશું. ક્લિયર? સમૂહની અંદર જોઈએ તો કેટલાક અહીંયા દર્શાવીશ, કેટલાક ત્યાં દર્શાવી દઈશ. બરાબર? તો ઉપરથી નીચે તરફ જતા શું થાય? બરાબર? તો પહેલી વાત, પરમાણુ ત્રિજ્યા વધે. ક્લિયર? પરમાણુ ત્રિજ્યા વધે. આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? તો કે ડેલ્ટા IH ઘટે. ક્લિયર? ડેલ્ટા EGH, તો હવે એની પેલી બાજુ લખીશ. બરાબર? અને આ બાજુ લખી નાખો. અને પાછું રેડ કલર થી આપણે લખીએ છીએ એને. તો ડેલ્ટા EGH
નું મૂલ્ય શું થશે? ઓછું ઋણ. ક્લિયર? રેડ કલર ખાસ ધ્યાનમાં રાખજો. ઉપરથી નીચે તરફ જતા ડેલ્ટા EGH નું મૂલ્ય શું મળશે? ઓછું ઋણ. કેમ? આકર્ષણ ઓછું એટલે જે લિબરેટેડ એનર્જી જે છે એ કેવી થઈ જશે? ઓછી. ક્લિયર? એનું બધું લોજિક આપણે એના ગુણધર્મ વખતે ભણી લીધેલું છે. વિદ્યુત ઋણતા, બરાબર, એ પણ તાજ લખું. મોટો શબ્દ છે એટલે બાકી તમે ગમે ત્યાં લખો, કોઈ ઇશ્યુ નથી. બરાબર? વિદ્યુત ઋણતા હું આમ પણ લખી શકું વિરૂપ. બરાબર ને? વિદ્યુત ઋણતા શું થશે? ઘટે. કારણ કે પરમાણુ ત્રિજ્યા વધે એમ આકર્ષણ ઘટતું જાય, વિદ્યુત ઋણતા ઘટે. બરાબર? ધાત્વિક ગુણધર્મ જેમ જેમ વિદ્યુત ઋણતા ઘટે એમ ધાત્વિક ગુણધર્મ વધે. તો ધાત્વિક ગુણધર્મ અહીંયા પણ લખી શકું, ત્યાં પણ લખી શકું, અહીંયા લખીએ. બરાબર? ધાત્વિક ગુણધર્મ વધે. ક્લિયર? તો એક જ ચાર્ટની અંદર બધા જ ગુણધર્મો આપણે મેન્શન કરી દીધેલા છે. મિત્રો આ ચાર્ટ ખાસ યાદ રાખજો. આપણે જીવન પર્યંત જ્યાં સુધી કેમિસ્ટ્રીના સંપર્કમાં જઈએ ત્યાં સુધી આ વસ્તુ એટલી બધી કામમાં આવવાની છે આપણને કે ન પૂછો વાત. ક્લિયર? આ વસ્તુના કોન્સેપ્ટની અંદર જો કોઈ પ્રોબ્લેમ હોય તો આગળ ઉપર કેમિસ્ટ્રીના બીજા કોન્સેપ્ટ સમજવામાં પણ આપણને મુશ્કેલી થઈ શકતી હોય છે. એટલે ખાસ યાદ રાખજો, બધી વસ્તુ બરાબર યાદ રાખજો. વિડિયો એવું હોય તો ફરીથી તમે જોજો. બરાબર? તો આ એક કોષ્ટક. હવે આગળની વાતો આપણે કરીએ. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જો આપણે જઈએ તો સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા ચર્ચો. તો આ બે શબ્દો આજે આપણે જોવાના છે, સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા. બરાબર? તો પહેલા આપણે શરૂઆત કરીએ, ત્યાર પછી જોઈએ કે એની વચ્ચે શું ડિફરન્સ છે અને કઈ વસ્તુ સેમ છે. ક્લિયર? સંયોજકતા તો તત્વોનો અતિ લાક્ષણિક ગુણધર્મ છે, તેને ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે સમજી શકીએ. તો સંયોજકતા જે છે એ ખાસ અગત્યનો ગુણધર્મ છે. મોટા ભાગે એક જ સમૂહના જે તત્વો હોય એમની સંયોજકતાની અંદર સામ્યતા જોવા મળતી હોય છે. તો અલ્ટિમેટલી ખાસ અગત્યનો ગુણધર્મ છે, એને આપણે સમજીશું. પ્રતિનિધિ તત્વોની સંયોજકતા સામાન્ય રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અથવા 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય છે. આ ખાસ અગત્યનું. બરાબર? હવે સંયોજકતાની બાબતમાં આપણે જે સમજૂતી છે એ પ્રતિનિધિ તત્વો માટે લઈશું. કારણ શું છે કે જે ડી વિભાગના તત્વો છે, બરાબર, એની સંયોજકતામાં બહુ વેરાયટી છે, બહુ બધી સંયોજકતાઓ એ ધરાવી શકે છે. દાખલા તરીકે Mn. બરાબર? તો Mn ની સંયોજકતા કઈ હોઈ શકે? તો એની સંયોજકતા એટલે કે ઓક્સિડેશન અવસ્થા +2 +3 +4 +5 +6 +7 સુધી જાય. આ બધી ઓક્સિડેશન અવસ્થાના સંયોજનો એને અવેલેબલ બની શકે છે. તો એટલા માટે ટૂંકમાં આપણે એની ચર્ચા નહીં કરી. ડી વિભાગના તત્વોની પ્રતિનિધિ તત્વો એટલે કે S અને P વિભાગના તત્વોની આપણે અહીંયા ચર્ચા કરીશું અને એના ઉપરથી આપણે સંયોજકતાની માહિતી મેળવીશું. અહીંયા શું કહેવા માંગે છે કે પ્રતિનિધિ તત્વોની જે ઓક્સિડેશન અવસ્થા છે એની અંદર એક નિયમિતતા જોવા મળે. કઈ નિયમિતતા? તો અહીંયા આપેલી છે કે પ્રતિનિધિ તત્વો જે છે એની એની સંયોજકતા જે છે એ તેની સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અથવા 8 માંથી આ ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરો અને તમને જે મળે સંખ્યા એના જેટલી તમને જોવા મળે છે. દર વખતે કઈ ફૂલ પ્રૂફ મેથડ નથી. બરાબર? ઘણી વેરાયટી પણ એની અંદર જોવા મળે છે. તેની આગળ ઉપર ચર્ચા કરીશું. તો આ કેવી રીતે? બરાબર? તો એનું ઉદાહરણ હું તમને આપી દઉં. દાખલા તરીકે હું એમ કહું કે સમૂહ, બરાબર, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, એને હું કહી દઉં છું n. બરાબર? તો એની સંયોજકતા કેટલી હશે? સંયોજકતા, બરાબર, તો એ કેટલી હશે? કાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અથવા તો 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી. બરાબર? તો જોઈએ પહેલો સમૂહ. પહેલા સમૂહની અંદર સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા હોય છે? 1. હવે તમને એ બધી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. આપણે બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા છે, તો એ સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઉપરથી તમે ચેક કરી શકો. બરાબર? શું હશે સામાન્ય ઇલેક્ટ્રોન રચના? NS1. તો S કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, P કક્ષકમાં તો ઇલેક્ટ્રોન જ નથી, તો 1 ઇલેક્ટ્રોન થયો કે? બરાબર? તો 1 ઇલેક્ટ્રોન હશે. તો આની સંયોજકતા પણ શું હશે? 1. ક્લિયર?
હવે 8 માંથી તમે બાદ કરો 1 ને તો 7 આવે, પણ 7 સંયોજકતા આ સમૂહના તત્વોની જોવા મળતી નથી. આ બધી વસ્તુ જે છે ને આની ચર્ચાઓ આગળ ઉપરના ચેપ્ટર્સની અંદર વધારે દ્રઢતાથી થશે, બરાબર. તો એક નિયમ છે 8મા ચેપ્ટરની અંદર રેડોક્સની અંદર આવશે કે ભાઈ પ્રથમ સમૂહ અને દ્વિતીય સમૂહ એની જે ઓક્સિડેશન અવસ્થાઓ છે એ કોઈની સામે બદલાતી નથી. પ્રથમ સમૂહની +1 અને દ્વિતીય સમૂહની +2 સામે કોઈ પણ તત્વ હોય તો એની ઓક્સિડેશન અવસ્થા જે છે એ બદલાતી નથી હોતી. ક્લિયર? તો અહીંયા 1 જ રહેવાની છે ને 7 આવતી નથી. આ જે નિયમ છે ને એ પી વિભાગ માટે છે. એટલે આ નિયમ જે છે એ પી વિભાગ માટે છે, બરાબર. મેં કેમ લખ્યું છે કારણ કે ટેક્સ્ટ બુક ની અંદર આખું અંક આપ્યું છે એટલે આપણે એની અંદર વધારે હું આની અંદર 2 પાર્ટ કરું તો લખાણ વધી જાય. એટલું બધું એ વસ્તુ મહત્વનું નથી કારણ કે આગળ ઉપર ભણવાના છીએ આપણે. ક્લિયર? તો પી વિભાગની અંદર ખાસ એ વસ્તુ લાગુ પડશે એટલે બીજા સમૂહમાં આપણે લાગુ પડશે નહીં. કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. સંયોજકતા કેટલી? 2 છે, બરાબર. અહીંયાથી આપણો પી વિભાગ શરૂ થશે. પી વિભાગ એટલે આના પછીનો સમૂહ. આના પછીનો સમૂહ ડાયરેક્ટ કયો આવશે? 13. તમે કહેશો સર 2 પછી 3 ના આવે, બરાબર. પણ આપણે વાત કરીએ છીએ પ્રતિનિધિ તત્વોની. પ્રતિનિધિ તત્વોનો પહેલો સમૂહ આવશે ડાયરેક્ટ 13. 13 માં કેટલા ઇલેક્ટ્રોન હશે? 3. કેમ ભાઈ? તો ઇલેક્ટ્રોન રચના તમે જોઈ શકો છો શું છે, નિષ્ક્રિય વાયુ, ત્યાર પછી NH2 NP1 NH2 NP1 તો NH2 અને NP1 થઈ ગયા 3 ઇલેક્ટ્રોન, બરાબર. 3 ઇલેક્ટ્રોન નો મતલબ એની સંયોજકતા કેટલી હશે? 3, બરાબર. તો આમાં પણ બહુ વેરાયટી જોવા મળતી નથી. 3 અને તમે લખી શકો અહીંયા 3 અને એક બીજી વાત પણ હું તમને કરીશ, 3 અને બીજી કેટલી લખી શકાય? 5, પણ એ નથી બહુ જોવા મળતી, બરાબર. બીજું છે આપણી પાસે 14. 14 ની અંદર 4 ઇલેક્ટ્રોન, સંયોજકતા કેટલી થશે? 4. 4 માંથી કદાચ બાદ કરો તો પણ તમને 4 જ મળશે. 8 માંથી 4 બાદ કરો તો 4 જ મળવાનું છે. ક્લિયર? 16. હવેથી તમને એ વસ્તુ ખાસ જોવા મળશે. 6 ઇલેક્ટ્રોન, 6 સંયોજકતા, 8 માંથી બાદ કરો તો 2 પણ તમને જોવા મળે. 17, 7, બરાબર. અને 8 માંથી બાદ કરો તો તમને 1 પણ જોવા મળે. ક્લિયર? બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજી એક વાત, બરાબર. તો આની અંદર ઘણી બધી ડાયવર્સિટી છે પણ એ વસ્તુ વધારે ડીપમાં નહીં જવું. કારણ શું છે? અત્યારે જેટલું આપ્યું છે એટલું કરો ખાલી, બરાબર. કારણ કે આ બધી વસ્તુ આપણે ડિટેલમાં ભણવાના છે. આ વસ્તુ એસ વિભાગમાં ભણીશું, આ વસ્તુ પી વિભાગના તત્વો આવા પાઠ છે આપણી પાસે તેની અંદર આપણે ભણીશું, બરાબર. એસ વિભાગના તત્વો આપણે ભાગ 2 ની અંદર એ પાઠ હશે, બરાબર. પી વિભાગના તત્વો ભાગ 1 એ પણ ભાગ 2 ની અંદર હશે, બરાબર. તો ત્યારે આપણે વધારે ચર્ચા કરીશું. એક વસ્તુ કહી દઉં, આના સિવાયની પણ હજી એક ઓક્સિડેશન અવસ્થા ત્યાં જોવા મળે. કઈ? તો તે 13 ની 3, બરાબર. અને એમાંથી પાછી 2 બાદ કરો એટલે 3 માંથી 2 બાદ કરો કેટલો આવે? 1. તો એ સંયોજકતા પણ તમને અહીંયા જોવા મળે. અહીંયા 4 માંથી 2 બાદ કરો તો 2 સંયોજકતા પણ અહીંયા જોવા મળે. અહીંયા 6 માંથી 2 બાદ કરો 4 પણ જોવા મળે, બરાબર. અને 2 સંયોજકતા મેક્સિમમ જોવા મળે. 7 અને 1 તો એક સંયોજકતા વધારે પડતી જોવા મળે. તમને ખબર હેલોજન તત્વો +1 હોય, -1 સંયોજકતાની અંદર તમને જોવા મળે. 7 અને 5 પણ તમને જોવા મળી શકે. ક્લિયર? હવે એવું કેમ થાય છે? તો એના માટે એક નવી ફિનોમિના છે નિષ્ક્રિય યુગ્મ અસર કે જે આપણે પી વિભાગના તત્વોની અંદર એ ભણીશું. અત્યારે એની ચર્ચા હું કરતો નથી. ક્લિયર છે? બરાબર. એટલે ઘણી બધી એવી ડાયવર્સિટી છે. એટલે એવો કોઈ ક્વેશ્ચન આવે, મેં કે તમને કેમ કીધું, એવો કોઈ ક્વેશ્ચન આવે તો એને હોલ્ડ ઉપર રાખજો કારણ કે એ સંયોજકતાનો જે ક્વેશ્ચન છે એ આપણે ક્યાં સોલ્વ કરીશું? એસ વિભાગના અને પી વિભાગના તત્વોની અંદર, બરાબર. એટલે ઘણી વખત રેફરન્સ બુકમાં આગળના ચેપ્ટરના ક્વેશ્ચન પહેલા આપી દીધા હોય, બરાબર. તો એ વસ્તુમાં મૂંઝાવાની જરૂર નથી, આગળ ઉપર આવવાનું છે. ક્લિયર? તો આ વસ્તુ ખબર પડી ગઈ. બીજી વાત, હાલમાં સંયોજકતાને ઓક્સિડેશન અવસ્થા શબ્દ વપરાય છે તો આ વસ્તુ ખાસ આપણે જોવાની છે. મિત્રો, સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા આમ બે સેમ હોય છે, આમ જરા પણ સેમ હોતા નથી, બરાબર. તો બંનેની આપણે વાત કરી લઈએ કે ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતા વચ્ચે શું સંબંધ છે, બરાબર. તો જો પહેલી વાત, સંયોજકતા એટલે શું? તો સંયોજકતા માટે હું એક રફ શબ્દોની અંદર કહી શકું કે કોઈ પણ તત્વ કેટલા બંધ બનાવી શકે, કેટલા તત્વો સાથે જોડાઈ શકે, એને એની સંયોજકતા કહેવાય. ખબર પડે છે? તો તત્વની તત્વોની
નંબર ઓફ બોન્ડ્સ અથવા તો એમ કહેવાય કે વધુમાં વધુ કેટલા બંધ બનાવી શકે તેની સંખ્યા. બરાબર. તો સંયોજકતાનો મતલબ બંધની સંખ્યા થાય. બરાબર. રફ શબ્દોમાં કીધું છે, એક્ઝેક્ટ વ્યાખ્યા નથી. ક્લિયર? તો અલ્ટિમેટલી એક્ઝેક્ટ વ્યાખ્યા શું થાય? તો એ ટેકનિકલ વ્યાખ્યા થઈ જાય, તો સમજાવી પડની. એ ઓક્સિડેશન અવસ્થાને અનુરૂપ જ કરી શકાય, પણ અલ્ટિમેટલી સંયોજકતા એટલે આ યાદ રાખજો, છેક સુધી કામમાં આવશે. બરાબર. કેટલા બંધ બનાવી શકે, કેટલા તત્વો સાથે જોડાઈ શકે, બરાબર, એની સંખ્યા જે છે એને શું કહી શકીએ આપણે? સંયોજકતા કહી શકીએ. એક વાત આ બંધ વાળું વધારે યાદ રાખજો. ક્લિયર? બીજી વાત, હવે કેટલા બંધ બનાવી શકે એની સંખ્યાને સંયોજકતા કહેવાય. તો ઓક્સિડેશન અવસ્થા કોને કહેવાય? તો ઓક્સિડેશન અવસ્થાની વ્યાખ્યા જે છે ને એમ 8મા ચેપ્ટરની અંદર આવશે. પણ શું થશે? કોઈ પણ સંયોજનમાં વિદ્યુત ઋણતાના તફાવતના લીધે તત્વ પર ઉત્પન્ન થતા વીજભારને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન અવસ્થા. તો તમને વ્યાખ્યાઓ જોઈને જ ખબર પડી ગઈ હશે કે અલ્ટિમેટલી વ્યાખ્યાઓની અંદર તો જબરદસ્ત ફેરફાર તમને જોવા મળે. બરાબર. હવે જોઈ લઈએ. હવે ઘણીવાર અને મેક્સિમમ ટાઈમ શું થાય છે કે સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા તમને સેમ જોવા મળે. બરાબર. પણ એવું દર વખતે હોય એવું જરૂરી નથી. આગળ ઉપર આપણે જ્યારે જઈશું ત્યારે સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થામાં વાસ્ટ ડિફરન્સ પણ જોવા મળે. ક્લિયર? એક રફ આંકલન આપણે કરીએ, બરાબર, તો કોઈ તત્વ માટે હું એમ કહી શકું કે એની સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? 2. પણ એ સાચી વસ્તુ નથી, કારણ કે સંયોજકતા 2 એ ફિક્સ થઈ જાય. ઓક્સિડેશન અવસ્થા સંયોજન પ્રમાણે બદલતી રહેતી હોય છે. બરાબર. બીજી એક વાત હું તમને કહી શકું કે સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા વચ્ચે એક સંબંધ કહી શકાય કે ઓક્સિડેશન અવસ્થાનું જે મૂલ્ય છે માઈનસ અને પ્લસ હોઈ શકે. બરાબર. સંયોજકતાને પણ આપણે માઈનસ અને પ્લસ વડે દર્શાવી શકીએ, પણ એમ ગણો તો ચિહ્નનું મહત્વ સંયોજકતામાં નથી. માનો કે હું એમ કહેતો હોય કે ઓક્સિજન જે છે, બરાબર, એની સંયોજકતા કેટલી? તો સંયોજકતા હું લખીશ 2. સંયોજકતા કેટલી છે? 2. બરાબર. પણ હું જો ઓક્સિડેશન અવસ્થા લખું, સંયોજકતા એની 2 છે પણ એની ઓક્સિડેશન અવસ્થા લખું તો એની પ્રોબેબિલિટી કેટલી? તો એ છે ને +2 પણ હોઈ શકે, -2 પણ હોઈ શકે, -1 પણ હોઈ શકે, +1 પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે. ખબર પડી? બરાબર. એટલે કોઈ પણ હોઈ શકે. હવે એવું કેમ? તો એની વાત પણ હું તમને આજે કરીશ. ક્લિયર? તો એની વાત આપણે કરીશું. ખબર પડી? ઓક્સિડેશન અવસ્થાનો પોઈન્ટ જે છે ને એ 8મા ચેપ્ટરની અંદર ડિટેલમાં આવશે, કારણ કે ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવાના 10 નિયમો છે. એ નિયમો જોવા પડે ત્યાર પછી તમે નક્કી કરી શકો. પણ આપણે એક રફ આઈડિયા લેવાનો છે કે બંને ખરેખર શું છે. ક્લિયર? તો આ વસ્તુ ખબર પડી ગઈ હશે બધાને. બરાબર. ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતા. હવે ઉદાહરણ કહીશ ને તો વધારે ખ્યાલ આવશે. ક્લિયર? આ વસ્તુ ખબર પડી કે ઓક્સિજનની સંયોજકતા હું કહીશું 2 છે, પછી હું +2 કહું તો એ સાચું છે, -2 કહું તો એ સાચું છે, કારણ કે અલ્ટિમેટલી આ બે કેવા વપરાય છે? સેમ જવાબ છે. બરાબર. પણ ઓક્સિડેશન અવસ્થામાં હંમેશા મારે ચિહ્ન લગાવવું પડશે કે પ્લસ છે કે માઈનસ, કારણ કે ત્યાં વિદ્યુત ઋણતાનો ફેરફાર અગત્યનો હોય છે. કેવી રીતે? એ ઉદાહરણ હમણાં કહું ને તો ખ્યાલ આવશે. ક્લિયર? પણ સંયોજકતા 2 છે તો આનું મૂલ્ય 2 ના આંકડામાં જ હશે, +2 કે -2. એ પણ સાચું નથી. ક્લિયર? સંયોજકતા 2 હશે એ ફિક્સ. બરાબર. હવે એમાં બંને એવું નહીં થાય કે ભાઈ સંયોજકતા ઓક્સિજનની એક જગ્યાએ 1 પણ છે. બરાબર. થાય છે અમુક તત્વોની અંદર, પણ રેર કેસમાં સંયોજકતા કેવી હોય છે? મુખ્યત્વે અચળ હોય છે. ક્લિયર? બરાબર. કોઈ પણ તત્વ માટે તો એરી થતી હોય છે. બરાબર. અલ્ટિમેટલી પણ અમુક તત્વો માટે સ્પેશિયલ કેસમાં. બરાબર. બાકી સંયોજકતા હું કહું ઓક્સિજનની 2 છે તો એ 2 જ રહેશે. ક્લિયર? પણ એની ઓક્સિડેશન અવસ્થાઓ હું આટલી બધી લખી શકું, કોઈ પણ હોઈ શકે. કેવી રીતે? તો એના બધાના ઉદાહરણ તમને આપીશ. ક્લિયર? તો જોઈ લઈએ.
આ સમજવાની વસ્તુ છે મિત્રો, બરાબર. ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતા એટલે તમે જ્યારે એનો યુઝ કરતા હોય ત્યારે એની ફંડામેન્ટલ માહિતી તમારી પાસે હોય કે હું જે આ શબ્દ કે ટર્મનો યુઝ કરું છું તો એ ટર્મ જે છે એનો મારે યુઝ અહીંયા કરવો જોઈએ કે નહીં, અથવા તો હું એ ટર્મનો યુઝ કરું છું તો એ ટર્મને મારે કેવી રીતે રિપ્રેઝન્ટ કરવી જોઈએ. એમાં માઇનસ પ્લસ ચિહ્ન હું લગાડું છું તો એનું કેટલું મહત્વ છે. સંયોજકતામાં માઇનસ પ્લસ નું ગણું તો કોઈ મહત્વ નથી, ઓક્સિડેશન અવસ્થામાં ખાસ મહત્વ છે. ક્લિયર? તો જોઈ લઈએ. જોજો હે. પહેલી વાત, ઓક્સિડેશન અવસ્થામાં ચાર્જ કેમ ઉત્પન્ન થાય છે એની વાત પહેલા કરી દઉં, બરાબર. હું એક નાનકડો એવો મોલેક્યુલ લખું છું પહેલા તો. ઓક્સિડેશન અવસ્થા ખાસ સમજો કે એની ઉપર વીજભાર કેમ ઉત્પન્ન થાય છે, વિદ્યુત ઋણતાના તફાવતના કારણે, બરાબર. માનો કે મારી પાસે એક સંયોજન છે HCl, બરાબર. આ સંયોજન જે છે એની અંદર સહસંયોજક બનશે, એનો મતલબ એક ઇલેક્ટ્રોન જે છે એ હાઇડ્રોજનને ભાગીદારીમાં આપ્યો હશે, એક ઇલેક્ટ્રોન કોનો હશે? ક્લોરીનનો હશે. એટલે બંને ઇલેક્ટ્રોન જે છે એની ભાગીદારી થઈ અને એક અણુનું નિર્માણ થયું છે. ત્યાં કયો બંધ છે? સહસંયોજક બંધ. ક્લિયર? હવે વિદ્યુત ઋણતાની અંદર આપણે જોયું હતું કે સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુની અંદર આ બંને પરમાણુઓ આ ઇલેક્ટ્રોન યુગ્મ, જેને આપણે શું કહીએ છીએ? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ફર્સ્ટ ચેપ્ટર તમારે શરૂ થઈ ચૂક્યું છે, બરાબર. સોરી, કેમિકલ બોન્ડિંગ એટલે કે રાસાયણિક બંધન, એ ચેપ્ટર શરૂ થઈ ચૂક્યું છે. તો એની અંદર આ બધી વસ્તુ કામમાં આવવાની છે, બરાબર. એટલે હવે તમે એક્ઝેક્ટ એ વસ્તુ ઉપર ફોકસ કરી દેજો. ક્લિયર? કારણ કે ત્યાં તમારે ધ્રુવીયતા સમજવા માટે વિદ્યુત ઋણતાનો કોન્સેપ્ટ ખાસ અગત્યનો છે, બરાબર. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર. હવે આના ઉપર બંને આકર્ષણ લગાવતા હોય છે. ક્લિયર? પણ કોણ સફળ થાય છે? તો કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે. વિદ્યુત ઋણતા કોની વધારે છે? Cl ની. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ ખરેખર ભાગીદારીનું છે, બરાબર. બંને ઇક્વલ ભાગીદારી કરી છે. જો બે ભાગીદાર છે, બરાબર, બે ભાગીદાર બંને પૈસા કાઢેલા છે, 5 લાખ હું આપું, 5 લાખ તું આપ, બરાબર, અને આપણે કંપની બનાવીએ. તો બંનેની કંપની એક બની ગઈ. 5-5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે બંનેનું, તો બંનેની ઓનરશિપ, બરાબર, સેમ થવાની છે. બંનેની ઓનરશિપ સેમ છે, બરાબર. છતાં પણ તમે એ વસ્તુ નોંધી હશે કે કોઈ પણ ભાગીદાર દ્વારા ચાલતી જે કંપની છે એ કંપનીની અંદર તમને એક ભાગીદાર ડોમિનેટ કરતો જોવા મળશે. મોટા ભાગના જે નિર્ણયો છે એ ભાગીદાર જ લેતો, બરાબર. હવે એના કારણો ગમે તે હોઈ શકે, ટેકનિકલી સ્ટ્રોંગ હોય, બરાબર, અથવા તો કોઈની રીતે સ્ટ્રોંગ હોઈ શકે, પણ અલ્ટિમેટલી એ ભાગીદાર એના ઉપર શું કરતો હોય છે? ડોમિનેશન કરતો હોય છે કંપનીના નિર્ણયો ઉપર. ખરેખર તો બંને ઉપર શું છે? ઇક્વલ ભાગીદારી છે, બંનેનો શેર સરખો જ છે, બરાબર. તો ત્યાં આપણે એમ કહી શકીએ કે જે ડોમિનેટ કરે છે ભાગીદાર, બરાબર, કે કંપની ખરેખર એના નિર્ણયો ઉપર ચાલે છે, તો એની વિદ્યુત ઋણતા વધારે છે. પેલાની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી. એ જેટલું પ્રભુત્વ દેવું જોઈએ એટલું પ્રભુત્વ દઈ શકતો નથી. ખબર પડી? બરાબર. તો આ વસ્તુ છે વિદ્યુત ઋણતા, અને એ કોન્સેપ્ટ આપણે સમજી શકીએ. હવે તો શું થશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ ખરેખર વચ્ચે રહેવું જોઈએ, પણ વિદ્યુત ઋણતા આની વધારે છે, એના લીધે એના તરફ ખેંચાયેલું રહેશે, જેના લીધે વિદ્યુત આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને થોડુંક વધારે નજીક કોનું રહેશે? ક્લોરીનની વધારે નજીક રહેશે, હાઇડ્રોજનથી થોડું દૂર રહેશે. ક્લિયર? હવે શું થાય છે જોજો. હવે આમાં એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો છે, એક ઇલેક્ટ્રોન કોનો છે? હાઇડ્રોજનનો, બરાબર. તો ક્લોરીનનો પોતાનો ઇલેક્ટ્રોન નજીક આવે તો કોઈ ઇશ્યુ નથી, કારણ કે એનો પ્રોટોન તો એની પાસે કેન્દ્રમાં છે જ, કે જેના ચાર્જને શું કરી દે છે? કાઉન્ટર કરી દે છે. પણ બીજો ઇલેક્ટ્રોન જે છે એ કોનો છે? હાઇડ્રોજનનો. તો એ તો નવો ઇલેક્ટ્રોન છે. જો આ નવો ઇલેક્ટ્રોન ક્લોરીનની નજીક આવે તો એ પોતાનો માઇનસ ચાર્જ આના ઉપર વધારશે, બરાબર. અને એમ આનો પોતાનો ઇલેક્ટ્રોન કે જે એના પોતાનાથી દૂર જાય છે તો એના ઉપર શું થશે? પ્લસ ચાર્જ આવશે, કારણ કે કેન્દ્રમાં તો પ્રોટોન છે જ, બરાબર. પોતાનો ઇલેક્ટ્રોન દૂર થવાના કારણે એના ઉપર શું આવશે? પ્લસ ચાર્જ. તો અલ્ટિમેટલી આના ઉપર આંશિક માઇનસ ચાર્જ ઉત્પન્ન થાય અને આના ઉપર આંશિક પ્લસ ચાર્જ ઉત્પન્ન થાય, બરાબર. ઓક્સિડેશન અવસ્થા જ્યારે નક્કી કરતા હોય ત્યારે આંશિક વીજભારને આપણે ફૂલ્લી બચાવી દઈએ છીએ. એટલે હું એમ કહી શકું કે આ સંયોજનની અંદર હાઇડ્રોજનની જે ઓક્સિડેશન અવસ્થા છે એ કેટલી છે? +1. અને ક્લોરીનની જે ઓક્સિડેશન અવસ્થા છે કેવી છે? -1. કેમ +1? કેમ? તો કે એના ઉપર પોઝિટિવ ચાર્જ છે,
એક એકમ પોઝિટિવ ચાર્જ છે, જ્યારે અહીંયા એક એકમ નેગેટિવ ચાર્જ છે. ક્લિયર? સેમ વસ્તુ જો હું કોઈ બીજા મોલેક્યુલ માટે યુઝ કરું, દાખલા તરીકે હું કોઈ યુઝ કરું છું મોલેક્યુલ, બરાબર, આપણે એવું મોલેક્યુલ એક જેની અંદર બે બંધ હોય, હવે એક ઇલેક્ટ્રોન દૂર ગયો તો બે ઇલેક્ટ્રોન દૂર જશે તો બે, બરાબર. હવે એવું કયું મોલેક્યુલ હું લઉં જેથી કરીને મને ઈઝી પડે, તો એવું મોલેક્યુલ લઉં છું દાખલા તરીકે CO2. ક્લિયર? બરાબર, આ ટાઈપનું મોલેક્યુલ લઈ શકું. હવે CO2 ની અંદર શું છે, તો CO2 માં તમે જોશો, બરાબર, તો અહીંયા બે બંધ છે, બે સહસંયોજક બંધ. એનો મતલબ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી હશે. 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીની અંદર 2 ઇલેક્ટ્રોન કાર્બનના હશે અને 2 ઇલેક્ટ્રોન કોના હશે? ઓક્સિજનના. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન કાર્બનના હશે, 2 ઇલેક્ટ્રોન કોના હશે? ઓક્સિજનના. ક્લિયર? હવે કાર્બન અને ઓક્સિજન આમાં વિદ્યુત ઋણતા કોની વધારે? કેવી રીતે નક્કી કરવાનું ખ્યાલ છે તમને? ડાબીથી જમણી બાજુ તરફ જતા વધે. અને એક વસ્તુ યાદ રાખજો મિત્રો, ફ્લોરીન આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણ, કોઈ પણની પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે. ક્લિયર? બીજો નંબર પણ યાદ રાખવાનો છે. બીજો નંબર આવે છે ઓક્સિજન. બીજો નંબર કોણ છે? ઓક્સિજન. બરાબર, ક્લોરીન નહીં, ઓક્સિજન બીજો નંબર છે. આ બે નંબર યાદ રાખજો. ઓક્સિજન પાસેથી કોઈ ઇલેક્ટ્રોન ખેંચી ના શકે સિવાય ખાલી ફ્લોરીન. ફ્લોરીન સિવાય કોઈ ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ જાય એટલી ક્ષમતા વાળું બન્યું નથી. ક્લિયર? તો આ બે મોટા ગુંડાઓને યાદ રાખવાના છે. ફ્લોરીન ફર્સ્ટ અને સેકન્ડ કોણ આવે છે? ઓક્સિજન. ક્લિયર? ત્રીજા નંબર ઉપર નાઇટ્રોજનને તમે લઈ શકો. ક્લિયર? નેક્સ્ટ, હવે એક વસ્તુ ખબર પડી ગઈ આપણને હમણાં કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા તો ઘણી બધી વધારે છે. તો આ બધા ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાઈ જવાના છે? ઓક્સિજન તરફ ખેંચાયેલા રહેશે કે નહીં? બરાબર. તો કેટલા ઇલેક્ટ્રોન ઓક્સિજનની નજીક આવશે? નવા 2 ઇલેક્ટ્રોન નજીક આવશે કે નહીં? નવા. તો 2 ઇલેક્ટ્રોન નજીક આવશે તો આની ઉપર 2 ડેલ્ટા માઈનસ ચાર્જ આવશે. આંશિક, ફૂલી તો નહીં હોય કારણ કે સહસંયોજક બંધ છે. એવી રીતે આના ઉપર પણ 2 ડેલ્ટા માઈનસ જેટલો ચાર્જ આવશે. બરાબર. એમ કાર્બન જે છે એના પોતાના 4 ઇલેક્ટ્રોન દૂર જાય છે. 2 આ બાજુ દૂર જાય છે, 2 આ બાજુ દૂર જાય છે. તેના ઉપર કેટલો ચાર્જ આવશે? 4 ડેલ્ટા પ્લસ. બરાબર. આ ચાર્જને આપણે આંશિક ના દર્શાવતા ફૂલી દર્શાવીએ તો આપણી ઓક્સિડેશન અવસ્થા આવી જાય. કાર્બનની ઓક્સિડેશન અવસ્થા અહીંયા થશે +4, ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા બંનેની શું થઈ જશે? -2. ક્લિયર? પણ હું એમ કહું કે અહીંયા ક્લોરીનની સંયોજકતા કેટલી છે? 1. હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? 1, કારણ કે બંધ એક જ બનાવેલો છે. અહીંયા ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 2. અહીંયા કાર્બનની સંયોજકતા કેટલી છે? કેટલા બંધ બનાવ્યા છે? 4. અહીંયા ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 2. ખબર પડી? તો આ વસ્તુ ઉપર ખાસ કોન્સન્ટ્રેટ કરવાનું છે. ક્લિયર? હવે સ્પેશિયલ કેસ જો. સ્પેશિયલ કેસની અંદર આપણી પાસે બે કેસ તો અહીંયા છે, એમાંથી હું એક કેસની ઉલ્લેખ અહીંયા હું કરીશ. બરાબર. પહેલી વાત હું તમને કહી દઉં, OF2. આ વસ્તુનું લખાણ છે ને હું તમને PDF ની અંદર આપી દઈશ, તેમાંથી જોઈને તમે કરી શકો. પહેલા આપણે શીખી લઈએ. OF2 જે છે એની અંદર ઓક્સિજન જે છે એ ફ્લોરીન સાથે જોડાયેલો છે. ક્લિયર? ફ્લોરીન સાથે જોડાયેલો હોય તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આ જગ્યાએ, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આ જગ્યાએ. આપણે હમણાં જ વાત થઈ અહીંયા કે ફ્લોરીન જે છે એ મહાવિદ્યુત ઋણ છે, એટલે ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસેથી ખેંચી લેશે. બરાબર. તો ઇલેક્ટ્રોન ખેંચી લેશે તો શું થશે? ઓક્સિજન પાસેથી બંને ઇલેક્ટ્રોન કોણે ખેંચી લીધા? ફ્લોરીને. તો ફ્લોરીન અહીંયા શું થઈ ગયો? આંશિક માઈનસ. અહીંયા શું થઈ ગયો? આંશિક માઈનસ. તો આના ઉપર 2 ડેલ્ટા પ્લસ ચાર્જ આવ્યો કે નહીં? અત્યાર સુધી માઈનસ ચાર્જ આવતો હતો કારણ કે વધુ વિદ્યુત ઋણ હતો. હવે એના ઉપર શું આવે છે? પ્લસ ચાર્જ. તો અહીંયા ઓક્સિજનની જે ઓક્સિડેશન અવસ્થા છે કેટલી છે? +2. અહીંયા -2 હતી જો તો. પણ સંયોજકતા તો એની કેટલી છે? 2 છે. બંધ તો કેટલા બનાવ્યા? 2. ખબર પડી કેવી રીતે વેરી થાય છે? ફ્લોરીનની હું જો સંયોજકતા લઉં તો ફ્લોરીનની સંયોજકતા કેવી છે? -1. બંને ફ્લોરીન માટે -1. હવે એક વાત બીજી, એવું જરૂરી નથી કે દર વખતે તત્વો હોય નહીં. માનો કે 2 ફ્લોરીન છે તો બંનેની ઓક્સિડેશન અવસ્થા સેમ જ હોય.
અલગ અલગ પણ હોઈ શકે એવા ઉદાહરણો પણ છે, પણ વધારે ઉદાહરણ તમે જોશો 8મા ચેપ્ટરની અંદર. ક્લિયર? બીજું એક ઉદાહરણ આપું. આના જ જેવું ઉદાહરણ H2O. બરાબર? સેમ ઉદાહરણ, ખાલી ફ્લોરિન ના બદલે કોણ છે? હાઇડ્રોજન. બરાબર? તો અહીંયા પણ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હશે. હવે શું થાય છે? હવે તો ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ, કારણ કે તો બીજો ગુંડો છે. બરાબર? 2 નંબરનો. એ તો ફ્લોરિન એના કરતા મોટો ગુંડો છે. ઓક્સિજન જે છે એ કોઈ પણની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા ધરાવે છે, તો હાઇડ્રોજન પાસેથી પણ ઇલેક્ટ્રોન ખેંચી શકશે. એટલે હવે ઇલેક્ટ્રોનનો ફ્લો કોના તરફ હશે? ઓક્સિજન તરફ. તો આના ઉપર કેટલો ચાર્જ આવશે? 2 ડેલ્ટા માઈનસ. આના ઉપર કેટલો ચાર્જ આવશે? 1 ડેલ્ટા પ્લસ. આના ઉપર કેટલો ચાર્જ આવશે? 1 ડેલ્ટા પ્લસ. તો અહીંયા હું તમને એમ કહું હાઇડ્રોજનની સંયોજકતા કેટલી? તો કે +1. ઓક્સિજનની સંયોજકતા કેટલી? તો કે -2. ઓક્સિડેશન અવસ્થા. પણ સંયોજકતા 2. હવે એને તમે +2 કયો, -2 કયો, ચિહ્નનું બહુ મહત્વ નથી. ચિહ્ન લગાવો તો સારું, ના લગાવો તો પણ ચાલે, કારણ કે સંયોજકતા એટલે બંધની સંખ્યા 2 જ છે. બરાબર? તો હજુ સુધી આપણે જેટલા ઉદાહરણો જોયા એની અંદર તમે એક વસ્તુ માર્ક કરી હશે કે આંકડો તો સંયોજકતા જેટલો જ આવે છે. 2 સંયોજકતા તો +2, 2 સંયોજકતા ભલે ને -2, પણ 2 તો આવે જ છે. બરાબર? આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે બીજી એક વાત કે એવું ઉદાહરણ હું તમને આપું કે જેની અંદર સંયોજકતા અને ઓક્સિડેશન આંકડો બદલે. જોજો. હા, ખાસ ધ્યાન રાખો. હવે હું એક મોલેક્યુલ લખું છું અહીંયા O2, ઓક્સિજન વાયુ. બરાબર? હવે આમાં શું હશે? જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી છે સેમ પરમાણુ. ક્લિયર છે ને? V1 છે. બરાબર? તો ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. પણ હવે શું થશે? બંને ઓક્સિજનની વિદ્યુત ઋણતા તો કેવી હોય છે? સેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી. હા, સેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો કોઈ ખેંચી શકશે નહીં. આ જેટલું બળ આના ઉપર લગાવશે એટલું જ બળ આપણ આના ઉપર લગાવશે. સેમ ટુ સેમ. બરાબર? તમે તમારા જ હાથને જો ધક્કો મારવાની કોશિશ કરો, ટ્રાય કરો. બરાબર? ટ્રાય કરો. અથવા ખેંચવાની કોશિશ કરો. આ રીતે ખેંચી શકશો? ખેંચી શકશો? નહીં ખેંચાય. શા માટે? તો કે તમે પોતે જ છો. બરાબર? આમાં બળ લગાડો છો, નો ડાઉટ બળ જબરદસ્ત લાગે છે. બરાબર? છોડી દઈશ તો એકદમ રિપલ કરશે, પણ બળ આ પોઈન્ટને હલાવી શકતો નથી. કેમ? તો કે તમે પોતે જ છો. તમારી સ્ટ્રેન્થ કેવી છે? સેમ છે. એટલે આ પોઈન્ટને એટલે કે આ જગ્યાને હલાવી શકશે નહીં. એક જ જગ્યાએ રહેશે. ક્લિયર? તો આ બંને પણ સેમ છે. તો ઇલેક્ટ્રોન જે છે એકદમ મિડલ પોઈન્ટ ઉપર રહેશે. કોઈનાથી દૂર નહીં, કોઈના નજીક નહીં. તો શું થાય? જે આંશિક વીજભારો ઉત્પન્ન થતા હતા એ હવે ઉત્પન્ન થશે નહીં. ક્લિયર? હવે આંશિક વીજભારો નહીં ઉત્પન્ન થાય તો બંને ઉપર ચાર્જ કેવો થશે? 0. તો હવે જોજો, હવે જો હું એમ કહું કે ઓક્સિડેશન અવસ્થા કેટલી, તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા બંને ઓક્સિજનની શું થશે? 0. આ 0 લખેલો છે. આવી રીતે ખરેખર મારે લખવું જોઈએ. ક્લિયર? પણ સંયોજકતા કેટલી થશે? 2. બંધ તો 2 બનાવ્યા છે, એનો કોઈ ઇશ્યુ નથી. એટલે સંયોજકતા 2, પણ ઓક્સિડેશન અવસ્થા કેવી થશે? 0. ક્લિયર? હજુ એક ઉદાહરણ જુઓ. બરાબર? હવે ઉદાહરણ હું જે આપું છું એ ઉદાહરણ છે H2O2 નું. અત્યાર સુધી મેં H2O આપેલું, તો H2O2 નું ઉદાહરણ જો. H2O2 જે છે એમાં આ પ્રકારની રચના છે. બરાબર? તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આ જગ્યા. કોન્સેપ્ટ યાદ રાખજો મિત્રો, તમને રેડોક્સ પ્રક્રિયાની અંદર ખાસ સમજવામાં ઈઝી પડશે. બરાબર? નહીં તો શું થશે? આ વસ્તુ ટેકનિકલી સમજવા જાશો તો ઘણીવાર ખોટા પણ પડી શકો અને યાદ રાખવાનું વધી જશે. ક્લિયર? તો જો
અહીંયા આ બંનેની અંદર કોણ વધારે વિદ્યુત ઋણ? ઓક્સિજન. આ બંનેની અંદર કોણ વધારે વિદ્યુત ઋણ? ઓક્સિજન. એટલે અહીંથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે, અહીંથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે, પણ આ જગ્યાએથી ઇલેક્ટ્રોન નહીં ખેંચી શકે કારણ કે બે સેમ પાછા. બરાબર. તો હવે અહીંયા શું થાય? હવે હું એમ કહું કે આ બંને ઓક્સિજન માટે હાઇડ્રોજનની પહેલા તો કેવી થશે? તો કે પ્લસ, કારણ કે દૂર જાય છે એનાથી ઇલેક્ટ્રોન, એટલે +1. હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન ઓક્સિજનની નજીક આવે છે, બંને ઓક્સિજનની નજીક આવે છે, તો ઓક્સિજન માટે કેવું થશે? -1. +2 નહીં થાય, -2 નહીં થાય. બરાબર. કારણ તો કે અહીંયા તો કોઈ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થતી નથી, એક બંધમાં થાય છે, એક બંધમાં નથી થતી. આના કારણે ઉત્પન્ન થતો ચાર્જ 0, આના કારણે ઉત્પન્ન થતો ચાર્જ -1, તો -1 જ આવશે. બરાબર. પણ જો હું એમ કહું કે સંયોજકતા કોના માટે? ઓક્સિજન માટે કેટલી છે? 2. હવે ખ્યાલ આવી ગયો છે. બરાબર. હજુ ના આવ્યો હોય તો હજુ એક ઉદાહરણ હું દઈ શકું. આટલી વસ્તુ ખબર પડી. હવે એવું પણ બને કે કોઈ ઓક્સિજન એટલે કે કોઈ એક જ પરમાણુની અંદર રહેલા બે સમાન પરમાણુઓના ચાર્જ અલગ અલગ હોય. તો જો માનો કે હાઇડ્રોજનના બદલે કોણ છે? ફ્લોરિન. માનો કે અહીંયા હાઇડ્રોજન જ છે. બરાબર. તો શું થશે? તો જો અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ત્યાંથી આ ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચવામાં સફળ રહેશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર તો કોઈનું ચાલશે નહીં. અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને કોણ ખેંચવામાં સફળ રહેશે? ફ્લોરિન, કારણ કે ફ્લોરિન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ધેન ઓક્સિજન. ક્લિયર? તો શું થશે? હવે આ ઓક્સિજન જે છે એના માટે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? -1. આ ઓક્સિજન જે છે એના માટેની જે ઓક્સિડેશન અવસ્થા છે એ કેટલી છે? +1. ક્લિયર? પણ બંનેની સંયોજકતા કેટલી છે? ક્લિયર? બરાબર. હજુ ઓક્સિડેશન અવસ્થાના મેં કીધું તમને 10 નિયમો છે, પણ મેં તમને ઓક્સિડેશન અવસ્થા નક્કી કરતા શીખવાડી દીધું. આ ફંડામેન્ટલ્સ છે, ટેકનિકલ પાર્ટ જે છે તમે 8મા ચેપ્ટરમાં ભણશો. હવે તમને ઓલમોસ્ટ ખ્યાલ આવી ગયો હશે કે સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા આમ ગણો તો સેમ, આમ ગણો તો અલગ અલગ. બરાબર. પણ તમે મગજમાં એને અલગ અલગ રાખજો, કારણ કે ઘણી બધી વાર બરાબર એ સેમ હોતી નથી. તમે જોઈ લીધું. ક્લિયર? બરાબર. એટલે સંયોજકતા જે છે ને ચિહ્નને કારણે કોઈ મહત્વ હોતું નથી. સંયોજકતા એટલે બંધની સંખ્યા તમે એને કહી શકો. બરાબર. કેટલા પરમાણુ સાથે જોડાય છે એ પણ તમે કહી શકો. ક્લિયર છે મિત્રો? બરાબર. હવે જો આ ઉદાહરણ મેં ડિસ્કસ કરી દીધું છે, આ બીજું ઉદાહરણ હું તમને કહી દઉં. બરાબર. Na2 હવે હું ડાયરેક્ટ જ કહી દઈશ. હવે એક વાત કે આની અંદર સહસંયોજક બંધ નથી, કારણ કે સોડિયમ સહસંયોજક સંયોજનો બનાવતો નથી, આયનિક સંયોજન બનાવે. એટલે આમાં શું હશે? સોડિયમે પોતાનો એક ઇલેક્ટ્રોન કોને આપી દીધો હશે? ઓક્સિજનને. ક્લિયર? ઓક્સિજનને લઈ લીધો હશે. તો સોડિયમ જે છે એ ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતાના સંદર્ભમાં સોડિયમ ઓછો છે અને ઓક્સિજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ, અને એમ જ તો પણ બીજા નંબરનું તત્વ છે, તો એની પાસેથી એમ તો કોઈ ખેંચી શકે એમ નથી. ખાલી ફ્લોરિન પાસે તાકાત છે. ક્લિયર? તો અહીંયા શું થશે? સોડિયમ ઓક્સિજનને એક ઇલેક્ટ્રોન આપે છે. બરાબર. તો સોડિયમની જે ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે, બરાબર, એના કારણે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઓછી છે ને એને ઇલેક્ટ્રોન આપવો પડશે. ઇલેક્ટ્રોન એનાથી દૂર જશે તો સોડિયમ ઉપર કેવો ચાર્જ આવશે? પ્લસ. બરાબર. અને એ એક જ બંધ બનાવે છે, કારણ કે હમણાં જ આપણે સંયોજકતાની પણ વાત કરી લીધી હતી. પ્રથમ સમૂહનું તત્વ એક જ ઇલેક્ટ્રોન છે એની સંયોજકતા કક્ષકની અંદર કે જે આપે છે તેની સંયોજકતા કેટલી થશે? 1. પ્લસ થશે કે માઈનસ? તો કે ઓછું વિદ્યુત ઋણ છે એટલા માટે શું થશે? +1. અને આ ધાતુ છે, પ્રબળ ધાતુ છે, એટલા માટે -1 કોઈ દિવસ બનતું નથી. એની વાત પણ મેં તમને કરી કે પ્રથમ અને દ્વિતીય સમૂહના જે તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થા કોઈની સામે ચેન્જ થતી નથી. ક્લિયર? ઓક્સિજન બે સોડિયમ પાસેથી ઇલેક્ટ્રોન લેશે કે નહીં? કેટલા ઇલેક્ટ્રોન લેશે? 2 ઇલેક્ટ્રોન. તો એનો ચાર્જ કેટલો થઈ જશે? -2. તો એ એની ઓક્સિડેશન અવસ્થા થશે. બરાબર. અને સંયોજકતાને તમે સેમ લઈ શકો આ ઉદાહરણ માટે, એનો કોઈ ઇશ્યુ નથી. ક્લિયર છે મિત્રો? તો ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતાની પૂરેપૂરી માહિતી તમને મળી ગઈ હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર
આપણે કેટલાક બીજા જે ગુણધર્મો છે એની ચર્ચા કરીશું. ઓલમોસ્ટ આપણું ચેપ્ટર જે છે એ ઓવર થઈ જશે. પછી સ્વાધ્યાય ઉપર અને ઓયડાઓ ઉપર આપણે જઈશું. ક્લિયર?